ભરૂચના કોલેજ રોડ ખાતે આવેલ આત્મીય હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું, જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી ઉપસ્થિત રહી સંવિધાન અંગે માર્ગદર્શન આપ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા 26મી નવેમ્બરના રોજ બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે। દરેક માટે બંધારણ પવિત્ર અને સર્વોચ્ચ સ્થાન છે, ત્યારથી બંધારણના સન્માનમાં દર વર્ષે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે। આ સંદર્ભે ગુજરાતમાં પણ બંધારણ ગૌરવ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 22 જાન્યુઆરીના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક જિલ્લા મહાનગરમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરાયું હતું, જેમાં પ્રદર્શન, હોદ્દેદારો, રાજ્યના મંત્રીઓ અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં વિવિધ વિસ્તારોમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું। સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલન અંતર્ગત ભરૂચના આત્મીય હોલ ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીની અધ્યક્ષતા હેઠળ પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું, જેમાં ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી સહિત જિલ્લા, તાલુકા અને શહેર ભાજપના હોદ્દેદારો અને પ્રબુદ્ધ નાગરિકો સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ સંવિધાન અંગે માર્ગદર્શન આપ્યું હતું। ગુજરાતમાં પણ જ્યારે મુખ્યમંત્રી તરીકે હતા ત્યારે પણ બાબા સાહેબના સંવિધાનને એમને સન્માન કર્યું છે। સાહેબ કોંગ્રેસના શાસન વખતે જ્યારે એમને દેહાંત થયું હતું તો એમની અંતિમ વિધિમાં કોંગ્રેસના સરકારના મંત્રીઓ, આગેવાનો ના જાય એની માટેની યોજના ગોઠવી। સતત બાબા સાહેબની અવગણના કોંગ્રેસના સમયમાં થઈ છે। એમનું ચૈત્યભૂમિ એ મુંબઈ કે ત્યાં પણ એક ભવ્ય સ્મારક બનાવવામાં આવી રહ્યું છે અને એમનું દિલ્હી મુકામે પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરનું કાર્યવાહી ચાલી રહી છે। ત્યારે આ પંચતીર્થને આપણે આપણી રીતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીને ભવ્ય રીતે એમની સ્મરણાંજલિ, ભાવાંજલિ, વીરાંજલિ, શ્રદ્ધાંજલિ સાચા અર્થમાં અર્પિત કરીએ અને દેશનું બંધારણ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ક્યારેય અનામત હટવાની નથી। ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ક્યારેય કોઈક એસટી એસસીનો રિઝર્વેશનનો લાભ પૂરેપૂરો મળવાનો છે અને કોંગ્રેસ જે દુષ્પ્રચાર કરે છે એ દુષ્પ્રચારને દૂર કરવા માટે સાચા અર્થમાં કોંગ્રેસે કરેલા લોકોમાં અપ્રચાર, ભ્રમણા ફેલાવીને જે ખોટી માહિતી આપે છે એ જન સુધી દૂર કરવાનો, સાચા અર્થમાં બંધારણની રક્ષા કરવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરે છે। આ કામને જન સુધી લઈ જવા માટેનું આ અભિયાનમાં ચર્ચા વિચારણા થઈ છે અને આનો આવનારા દિવસોમાં પ્રત્યેક ગામમાં આ પ્રકારનું વાત મૂકવામાં આવશે।